ક્યાં ગયો તો તું? હે? પપ્પા એક બિઝનેસથી બહાર કામ પર ગયો હતો. કયો મોટો બિઝનેસ કરી નાખ્યો તે? હે? આ ઘરમાં ને ઘરમાં ધાડ પાડી અને તું બિઝનેસ કરે છે એમ? આવી ગયા ને એની વાતમાં ખબર જ હતી મને. તમારો દીકરો તમને સાચો નહીં લાગે પણ તમને એ પારકી સાચી લાગશે. કોની વાતમાં આવી ગયો? એ તારી માએ કીધું અને એના ઘરેણા પણ ચેક કર્યા એના કબાટમાં. સમજી ગયો તું? અને આ ઘરેણા ચોરી સુધી તું આવી ગયો. હે? પણ મમ્મીને રૂપિયા એકલા ન મળે એટલે? મમ્મીના એકલાના ઘરેણા નહોતા, મીરાના પણ હતા. તમે ચિંતા શું કામ કરો છો? અને થોડા પૈસા બચ્યા છે, બધા વાપરી નથી નાખ્યા મેં. બહાર ગયો તો બધા ઉપકાર કરી દીધો મારી ઉપર એમ ને તે? અલા તને ખબર પડે કે નહીં કોઈ વસ્તુની? હે? રૂપિયા કમાવા જેવડો છો તું. એ વાપરવા એકલા છે ને એ સારી વાત નથી. અને એમાંય ઘરમાં ચોરી કરીને પાછા. મારી ઉંમરે આ બધા ખેલ નહીં કરું તો તમારી ઉંમરે કરીશ? જરાક વિચાર તો ખરો. પપ્પા યાર જવાની આમ કહેવાય ને કે મોજાની જેમ ઉછળી રહી છે. અને અત્યારે જ તે બધી ભૂલો થાય, બધી મસ્તીઓ થાય, બહાર ફરવાનું થાય. તમને ખબર છે કે કેટલી મજા આવી ત્યાં મને. અને બિંદાસ પૈસા વાપર્યા મેં. હા, તારે મજા લેવાની ને અહીંયા અમારે મજબૂરીમાં છે ને તારી ઉપર અમે ફરિયાદ પણ ન કરી શકીએ પોલીસ ચોકીમાં. બહાર ગામનો ચોર કોઈ કર્યો હોય ને ચોરી તો અમે ફરિયાદ કરીએ. ઘરના લોકોની ચોરી કેમ અમારે પકડાવી એમ કે? જ્યારે હું કમાઈશ ને પૈસા આવશે ને એટલે આનાથી મોટા ઘરેણા કરાવી દઈશ. અરે ઘરેણા શું વસ્તુ છે, કબાટમાં જ પડી રહી છે ને. અને આમનામ સોનું ખાલી ખોટું કલર ફરી જાય એના કરતાં સારું છે ને કે મેં એનો ઉપયોગ કર્યો. આ ઘરમાં ખાવાના ફાફા પડ્યા છે અત્યારે. આ એક છોકરી કમાઈ છે ને એનાથી ઘર હાલે છે. તને ખબર પડે કે નહીં કે તારે રૂપિયા કમાવા જોઈએ હવે? અને છે ને આ સોનું કોને વેચ્યું તે? હે? મફતના ભાવ વેચી દીધું હશે ને તે તો? તારે તો રૂપિયા જ જોઈ ને. તને ખબર છે સોનાનો ભાવ શું છે એ? પપ્પા અર્જન્ટ પૈસા જોતા હોય ને જે પૈસા આપે એને વેચી દેવાનું હોય. તમને ખબર છે આ તો મેં ગોવામાં પતા થાઈલેન્ડ જવાનો હતો. હા, તારા તો સપના કહે છે ને કોઈ નાના હોતા જ નથી. બસ ભલે ને બાપ વેચાઈ જાય. હે? બાપને વેચીને તું ગમે ત્યાં ફરી આવે એમ છો? શું કામ આટલો લોહી ઉકળાટ કરો છો? કહું છું ને પૈસા બચ્યા થોડા આપીશ તમને, ચિંતા કરો માં. મારા ને મારા પૈસા તું મને પાછો આપે એમ ને? એક કમાઈને આપવાના હોય તારે રૂપિયા. વાતું કરો તમે. તારામ તારા હા, જો નાયો ધોયો હોય છે વધારે સ્વિમિંગ પુલમાંથી બહાર નહીં નીકળતો હોય 24 કલાકમાં એટલે આ શરદી ખાંસી થઈ ગયા તને. હવે આ બીમાર પડે ને અમારે તમારે છે ને તમને આરામ કરાવવાના પાછા. પપ્પા ત્યાં છે ને એક યુનિક બાર છે. એ બારની અંદર છે ને યુનિક લોકોને જ જવા મળે. તમારો દીકરો ત્યાં પણ જઈને આવ્યો. આ બારમાં આપણે ઠંડા બરફ નાખી નાખીને બિયરો પીધા છે. એનો મતલબ એમ કે પપ્પા તમે તે બધું જીવનમાં કરેલું તો છે જ છુપાઈ છુપાઈ. એટલે સાંભળ્યું હોય કર્યું નથી કાંઈ. કરી લેવા એકવાર. જીવન જીવવાનું હોય છે પપ્પા અને હું જીવી રહ્યો છું, મને જીવવા દો. એ તમને મોટા કરવામાં છે ને જિંદગી ખર્ચી નાખી. અમારા એ સપના છે ને અમને હતા પણ કોઈ દિવસ પૂરા થયા જ નહીં અમારા. પપ્પા હું થાકી ગયો છું, આંખોમાં ઉજાગરો છે, મને આરામની જરૂર છે. તમે આટલા બધા સવાલો કરશો તો જવાબ આપતા આપતા સાંજ પડી જશે. ના કરતાં સારું છે કે મને આરામ કરવા જવા દો. હા, તમે તો બધું રાજાપાઠ લખાઈને આવ્યા છે ને ઉપરથી. હે? આ નાનપણથી તને પ્રેમ આપ્યો, લાડકોડો આપ્યા એટલે તું છેલ્લે બગડ્યો પૂરેપૂરો. એ કાંઈ કોઈ કામ ધંધામાં કોઈ રીતે આમ ભલીવાર ન કર્યા. સોરી પપ્પા. સોરી. હવે બીજી બસ આ વાત શબ્દ તમારા મોઢામાંથી નીકળે એટલે બધું એમ થઈ ગયું, પૂરું થઈ જાય. હા, સોરી કરી લીધું એટલે બસ અમારે તો માફ જ કરવાના ને. ઘરના સંતાનને કે અમારે કે ફાંસી ચડાવવા હે? હશે પપ્પા, તમારો ગુસ્સો હું સમજી શકું છું, કઈ વાંધો નહીં. એ મજબૂર છે અમે. હવે આવી ગયો છું ને, તમારો દીકરો ઘરે આવી ગયો છે, ખુશ થાવ ડેડી. હા ચલો જલ્દી ગુડ ન્યૂઝ આપીશ તમને હું. હવે કેવા ગુડ ન્યૂઝ મળશે નહીં તો ભગવાન જાણે. આ છોકરો તો છે ને કેવો પાયકો છે કે ખબર પડતી નથી. બસ ઘરમાં ખાતર પાડ્યું. હે? કાલ હવે અમને વેચી નાખશે. આનો કંઈ ભરોસો કરાય એમ છે? અરે મીરા બેટા, આ તારા મેનેજર સાહેબને તું કહેજે ને 50,000 રૂપિયા તને એડવાન્સમાં આપે. 50,000? શું થયું પપ્પા, કાંઈ એમરજન્સી છે? હા, આપણે ઉપર જાઓ, વરસાદ કેટલો પડ્યો, આખું ધાબુ છે ને પાણી નીચે આપે છે. અને આ બધું જો કેટલું બધું ફર્નિચર ને બધું ખરાબ થઈ રહ્યું છે એટલે હું
પેલાને ફોન કરીને મેં પતરા મંગાવ્યા છે અને સાંજ સુધી મને પેમેન્ટ આપવાનું છે મારે. હા એટલે તારા બોસને કહેજે ને બહુ જરૂર છે એટલે આપે. મમ્મી વાત સાચી છે પણ તમને ખબર છે આની પહેલાં પણ આપણે ઉપાડ લઈ લીધો છે. હવે એમને હું કઈ રીતે કહીશ? એ તું કહેજે જેમ હોય તેમ તારે મનાવી લેવાના. એ જવાબદારી તારી છે બેટા, અમારી મનાવી જવાબદારી લેવાના નથી. એટલે શું? પણ પગારમાંથી પછી ભલે ને કાપી લે. મમ્મી 50,000 કોઈ નાની રકમ નથી કે હું માંગી શકું. તમે વિચાર કરો ને, આ કોઈ ઈઝી છે કે ગમે તેની પાસે જઈને પૈસા માંગી લઈએ? પપ્પા એવું હોય તો તમે કોઈ સગાવાલામાં વાત કરો ને. અરે બધા પાસે માંગ્યા, અત્યારે પાસે કોઈ પાસે પૈસા નથી અત્યારે, સમજી લે. અને જો ઘરમાં તું એક કમા છો તો 2 પૈસા તારા નામે આવે, બાકી કોઈના નામે પૈસા ઘરમાં આવે એમ નથી. અને તું છે ને મારી ટેન્શનને સમજતી નથી. અત્યારે તું કેટલા ટાઈમથી ને નોકરી કરશો ને એટલે તારે કહી શકાય કે ભાઈ જરૂર છે એટલે તમારે આપવા જ પડશે. વાત સાચી છે મમ્મી, ના નથી પાડતી, પણ તમે જ વિચાર કરો ને, કોઈ એટલી મોટી નોકરી નથી મારી કે 50,000 ગમે તેની પાસે માંગી લઉં ને આપી દે. સર વિચાર તો કરો કે અરે આ કોન્ટ્રાક્ટરને વાત થઈ ગઈ છે, સાંજે આવીને રિપેરિંગ કરવાનો છે. પપ્પા મને એકવાર પૂછવું તો જોઈએ ને તમારે. પણ હવે આખું ધાબુ નીચે પડે તો ક્યાં જઈશું રહેવા માટે આપણે? હે, આ ધાબામાંથી પાણી આટલું બધું પડતું હોય તો રિપેરિંગ તો કરાવવું પડે ને. તો ભાઈને પણ કહો ને કંઈક, એકવાર એની સાથે વાત કરી જો. હવે એની પાસે કયા એનો વેતો છે? હે, એ રખડવામાંથી ઊંચો આવે તો કંઈક કરે ને. એની પાસે છે નોકરી, તે ભાઈને કઈ એ ક્યાંથી લઈ આવે? ક્યાંથી લઈ આવે શું? મમ્મી એને કહો કે નોકરી કરે, બધી બાજુ હું નથી પહોંચી વળતી. એ તારે ગમે તેમ કરીને છે ને તારા શેઠને મનાવી તું, અને રૂપિયા જોહે એટલે જોશે, એના વગર નહીં ચાલે. સાંજે રૂપિયા વગર તું છે ને ઘરે નહીં આવતી પાછી. હા, તો હું ક્યાં જાઉં? કદાચ એ લોકો મને પૈસા ના આપે તો હું ક્યાં જાઉં? તારે એને કહેવાનું કે મારે જોઈ છે, નકર મને છે ને ઘરમાં નહીં ઘરવા દે, એટલે છે ને આપશે જ. હા, આટલા વર્ષોની નોકરી છે તારી, હે, અને કંઈક તો થોડું માન રાખશે કે નહીં તારું? વાત કરે જ તું. ઠીક છે, હું વાત કરી જોઈશ, પણ કોઈ ગેરંટી નથી આપતી કે પૈસા આવી જ જશે. બસ એ તને છે ને અમારી સાચી હકીકત ખબર નથી, અમે કેટલા ટેન્શનમાં છીએ અત્યારે. હે, તો ખરેખર તું છે ને અમારું કંઈક માનતી જ નથી. એ દિલથી વાત કરે ને તો બધું પૈસા આપશે બોલો ભાઈ. પણ ક્યાં ના પાડું છું પપ્પા, હું વાત કરીશ, પણ ગેરંટી નથી આપતી કે એ લોકો પૈસા આપશે જ. એટલે તમે લોકો એવું કરો કે બીજા કોઈ વેતમાં પણ રહેજો, જો અહીંયાથી પૈસા ના આવે તો ત્યાંથી લઈ લેજો. પણ બીજા બધાની પાસેથી માંગ્યા, કોઈ નથી આપતું તો હવે છેલ્લે શું કરવું? હવે તારે જ ગમે એમ કરીને બોસને મનાવીને લાવવા પડશે. એ આપણી પરિસ્થિતિ બધા આખું ગામ જાણે છે. હે, તું એક જ કમા છો, બીજું કોઈ કમાતું નથી અત્યારે. તો હવે આ બધું આપણો બધો ખર્ચો કરવો હોય તો એ 50,000માં માંડ ઓલો કોન્ટ્રાક્ટર સારો મળ્યો છે ને કરી દે, નકર તો 2 લાખ રૂપિયા કીધા તેને. કીધું ને મેં, હું ટ્રાય કરીશ. જો ટ્રાય કરીશ, ટ્રાય નહીં, તારે લઈને આવવાનું છે, બસ એટલું મગજમાં રાખી દેજે તું. હા, હાલો, આજે મારે હું મોઢું બતાવું કોન્ટ્રાક્ટરને બધાને? કેવા મા બાપ છે, કોઈ વસ્તુ સમજતા જ નથી. જ્યારે હોય ત્યારે બસ પૈસા માટે જ વાતો કર્યા કરે. બહુ ટેન્શન છે મને મારી વાતનો જવાબ નથી મળ્યો પપ્પા. મારા બેગની અંદર એક બોટલ હતી, એ બોટલ ક્યાં ગઈ? મારું ક્યાં માથું ગઈ દુખે એટલે છે કે? પપ્પા, જલ્દી પ્લીઝ કયો ને. ખતમ થઈ ગઈ. ઠીચી ગયા તમે? તમે તો કહેતા હતા હું તો કોઈ દિવસ ખાલી વાતો સાંભળી છે બિયરની, કોઈ દી પીતો નથી. ના કેમ? તે આજે ઉશ્કેરો ને મને કે પપ્પા થોડીક મોજ તમારે કરી લેવી હતી. મને એમ થયું કે તું ઘરના વેચી અને મોજ કરી આવ્યો તો મારો શું વાંક? હે, મેં કીધું હાલ જોવા દે હું લાવ્યો છે. તું કીધું ને પૈસા છે, મને કે થોડાક પૈસા હોય તો થોડાક લઈ લઉં. તે બોટલ નીકળી, તો બોટલ પી ગયો હું આખી. પપ્પા એ બોટલ મારે 1 અઠવાડિયું રાખવાનું હતું અને થોડું થોડું પીવાનું હતું. બહુ ભારે અને મોંઘી હતી. તમને ખબર પડે છે કેમ છુપાયેલું હું લઈને આવ્યો તો અહીંયા સુધી? તમે ઘરમાં દારૂ પીવો, શરમ કરો. તમને ખબર પડે છે કે મમ્મી આ મીરા અને એ બધા જોશે તો કેવું વિચારશે? તને શરમ આવે છે ઘરના ઘરેણા વેચીને ફરવા જવાની? હે, મારે કામ કેટલા, જો આ મકાનમાં તું ગયા પછી આ વરસાદ બહુ હેવી પડ્યો ને એ પાણી બધું નીચે ટપકે છે, તે પૈસાની જરૂર છે એટલે મેં તારો થેલો ખોલ્યો, એમાં ન મળ્યા. તે પેલી મીરાને મેં કીધું તું છે ને 50,000 રૂપિયા લઈને આવજે. કોન્ટ્રાક્ટરને મેં ફોન કરી દીધો છે અને એ લોકો ફિટિંગ કરવા આવવાના છે. આજે મારે એને પૈસા દેવાના છે, સમજ્યા? તો પૈસા દેવાના દારૂ પીવાની ક્યાં વાત આવી? તમારે દારૂ પીવાની શું જરૂર હતી? એટલે આ ટેન્શન જ એટલું હતું કે બાટલી જોઈ એટલે પછી મેં કીધું હવે આને પીએ જ જવા દે તો ટેન્શન થોડું હળવું થશે. કેમ સમજાવવા આમને? પોતે નશો કરી લીધો અને હવે મારે અહીંયા એક તો ડુપ્લિકેટ માલ મળે. પપ્પા યાર જુઓ, થોડું ઘણું બચ્યું હોય તો એ તો આપી દો મને અત્યારે. એ હવે કંઈ નથી બચ્યું, પૂરું કરી નાખ્યું મેં. હવે આવડી નાની બાટલી હતી
ક્યાં મોટી એમ કે ગાગર જેવડી બાટલી હતી. તો નાની લાવેલો હતો ને, કારણ કે નાની લાવું તો જ તે છુપાઈને લઈને આવી શકું, બાકી મોટી તો પકડાઈ જાય. હવે એ બધું પીવાઈ ગયું ભાઈ. તું છે ને કામ ધંધે વળે, તારું ગોવાનું પૈતું હોય તો ભાઈ. અને મારે રૂપિયાની જરૂર છે આ ઘર ચલાવવા માટે. તને કઈ ખબર પડે છે કે નથી ભાઈ, પડતી? મારે રૂપિયાનું ક્યાં કરવું, તમારે ચેક કરો. તું બેસ અહીંયા. ક્યાં જા છો? આ બેનને કયો તું પૈસા લાવી તું પૂરી હે? નહીં પપ્પા. તો એમ હું ધોયેલા મૂળાની જેમ ઘરમાં પાછી આવે જ તું હે? રૂપિયા લઈને આવવાનું તને કીધું તું મેં. પપ્પા ખબર પડે ને કઈ? પપ્પા એ લોકોએ ના પાડી. મેં વાત કરી હતી પણ બોસે કીધું કે અત્યારે નહીં મેળ પડે. અત્યારે રહેવા દો, તમે નશાની હાલતમાં છો, ખબર પડી જાય દારૂ પીધો. એ જે ખબર પડવી તે પડે. હવે છે ને પૂરું થઈ જશે મારા માટે. સમજી ગયો તું? પપ્પા તમે રૂમમાં જઈને આરામ કરો પ્લીઝ. તમે પપ્પાએ ડ્રિંક કર્યું છે? આ તમારી જેવા સંતાનો હોય ને તો બાપાને છે ને બેશુદ્ધિમાં જ જીવવું પડે. આ તો આ લાવ્યો હતો તો મેં ઢીચી ગયો. પપ્પાને ખબર નહોતી, એ બોટલ દવા સમજીને પી ગયા. અચ્છા, પપ્પા એટલા નાના છે કે પપ્પાને એટલી ખબર ન પડે કે દારૂ છે કે દવા છે? હા, મને એમ કે શરદીની દવા છે. પપ્પા આ સારું નથી લાગતું તમને. તમે લોકો આ દિવસે દિવસે કેમ આવું કરતા જાઓ છો? એ પ્રોબ્લેમેટિક છો તમે લોકો હવે મારા માટે. હા, હવે તો તારા માટે અમે પ્રોબ્લેમેટિક જ રહેવાના. કારણ કે તારી પાસે કંઈ માંગ્યું નથી અને તું સીધી લાવતી નથી અને અમને કંઈ આપતી નથી. અને આ ભાઈ ઘરમાં ખાતર પડીને પોતે મોજ મજા કરે તો અમારે સેન્ડવિચ તો અમારે બનવાનું થયું ને વચ્ચે. અને હા, પ્રોબ્લેમેટિક તો શું કહેવાય, હવે તું બની છો મારા માટે. એટલે નહીં એટલે શું કહેવા માંગો છો પપ્પા તમે? કેટલા દિવસથી આપણી વચ્ચે આ વાત ચાલે છે ને આજે ફેસલો કરી નાખી. વાંધો શું છે તમને લોકોને મારાથી? બધી જ વાતમાં મારાથી પ્રોબ્લેમ છે તમને? હા, વાંધો છે અને પ્રોબ્લેમ એ મોટો છે. એનું કારણ એક જ છે કે તું અમારું લોહી નથી. પપ્પા અરે આ વાત નથી કરવાની, તમે શું કામ કરો છો? એટલે એને ખબર એક ન મિનિટ. પડે. કઈ નહીં, મજાક કરે છે. એને એક મિનિટ. ખબર ન પડે આપણી તકલીફ. બેટા આપણી તકલીફ ન ખબર પડે એને. પપ્પા શું છે? હું કોણ છું? તું અમારું લોહી નથી. પૈસા નહીં આપે, નોકરી પણ નહીં આપે, તમે વિચાર કરો તમે શું બોલો છો એનું ભાન છે તમને? હવે અત્યારે નશાની છે ને- હાલતમાં તમે ગમે તે ના બોલો. મારે સાચું કહેવું જ પડશે તો જ એને છે ને ખરી કિંમત થાય. નકર ખબર નહીં પડે એને. એ આ તો છે ને નાનપણમાં અમે ઘણા વર્ષો પહેલાં દ્વારકા ગયા હતા અને દ્વારકાના કોઈક પાદરે છે ને તું આમ છે ને આટા મારતી હતી. આમ હશે 5-7 વર્ષની. અને અમને તારા પર દયા આવી ગઈ કે આ છોકરીને જો કોઈક ઉપાડી જશે કે આ કોઈક જનાવર ખાઈ જશે તો એનું જીવન ખતમ થઈ જશે. બસ પપ્પા જવા દો, બધું detail એટલે માં. એને આપણે લઈ આવ્યા, અરે પપ્પા અહીંયા ભણાવી ગણાવીને પ્રેમથી મોટી કરી હે. અને આજે જો એ આપણી સામે થઈ જાય છે. વાર્તા બનાવે છે. વાર્તા કંઈ બનાવતું નથી. જે સત્ય હકીકત હતી ને એ તને કહી દીધી છે હે. એટલે તું અમારું લોહી નથી ને નથી. સમજી ગઈ? કારણ કે ખરું લોહી હોય ને તો જમ ભલે આ કામ નથી કરતો પણ ચિંતા તો કરે હે. રૂપિયા ગામના વાપરે છે, ઘરમાં ખાતર પાડે છે, તોય પાછો ઘેરે આવે છે ને અને અમારી ચિંતાય કરે છે. તને છે જરાય ચિંતા અમારી? રૂમમાં જઈને આરામ કરે, એનું ચાલુ જ રહેશે પ્લીઝ. હવે તો આરામ જ કરીશ ને. વાત જ એવી કરી છે પપ્પાએ કે આરામ સિવાય કઈ સૂચે એમ નથી. એમની વાત ઉપર નહીં લે, મન પર કાંઈ એવું કાંઈ છે જ નહીં. અચ્છા, તો આટલી મોટી વાત પપ્પાએ એમનામ જ કરી. હું પાગલ નથી અને ચડી પપ્પાને કહ્યું છે, મને નહીં. સમજાયું? એ જે હોય ને તે જો ભાઈ, આ પીધા પછી માણસ સત્ય જ બોલે. એટલે તારે સત્ય જ સમજવાનું આ વાતને. હવે તારા મા બાપનો અમને તો કંઈ ખબર જ નથી અને તુંય ગમે ત્યાં ગોતીશ તો તારા મા બાપ મળવા નથી. તારે અમને જ તારા મા બાપ સમજવા પડશે અને અમે કહીએ ને અમે તારે કરવાનું થશે. કરો બસ કરો. ઠીક છે, હા. હું જોઈ લઈશ. હવે કંઈ જોવાનું રહેતું જ નથી બાકી. આ ઘરમાં જ તારે જિંદગી આખી જીવવાનું છે. હા, ભાજી પર પાણી ફેરવી ઓળ્યું. ઓ યાર બહુ કરી તમે પપ્પા. પપ્પા કહેતા હતા કે દ્વારકાથી મળી હતી હું એમને. મારે કંઈક કરવું પડશે.
હેલો હાય કોમલ, કેન યુ હેલ્પ મી પ્લીઝ? જો મારે એક વાત પૂછવી હતી તને. આપણે જે મિસિંગ કમ્પ્લેન્ટ્સ હોય એ ઓનલાઈન જોઈ હોય તો કઈ રીતે જોઈ શકાય? અત્યારની નહીં બાબા, પહેલાંની છે, જૂની છે. ChatGPT ટ્રાય કરું? હા ઓકે, હું જોઈને તને કહું છું. ના ના, એક ઓળખીતા છે, એમને કામ હતું એટલે એમણે પૂછ્યું હતું. હા ઓકે, થેન્ક યુ. હાય, મને એવા બાળકોની મિસિંગ કમ્પ્લેન્ટ્સ જોવી છે જે દ્વારકા જિલ્લામાં આશરે 2001માં ગુમશુદા હોય. પ્લીઝ કેન યુ હેલ્પ મી? મીરા, મારું નામ મીરા છે અને આ માહિતી મને મારા માટે જ જોઈએ છે. હાય કોમલ, ત્યાં માહિતી અવેલેબલ તો નથી, પણ તું મને એક હેલ્પ કરી શકે? તારું કોઈ ઓળખીતું પોલીસમાં હોય એવું કોઈ? પ્લીઝ ટ્રાય કરને કે મને કોઈનો નંબર મળી જાય. યા હા ઓકે, થેન્ક યુ. જો પપ્પાએ આટલું મોટું સ્ટેટમેન્ટ આપ્યું હોય તો ખોટું તો ન હોઈ શકે, અને પીધેલી હાલતમાં પપ્પા આટલું બધું સાચું પણ ના બોલી શકે. કંઈક તો છે, કંઈક તો છે કે પપ્પા દ્વારકા. હાય સર, હા કોમલે નંબર આપ્યો છે તમે? ઓકે હાય, મારે જાણવું હતું કે દ્વારકાની અંદર જે બાળકો ગુમ થયા છે આશરે 2000-2001ની વચ્ચે, એની કોઈ માહિતી મને મળી શકે? નહીં, હું મારા માટે જ પૂછી રહી છું. જી પ્લીઝ તમે મને કંઈ માહિતી મળે તો આપો ને. જી થેન્ક યુ, થેન્ક યુ. ચોક્કસ ચોક્કસ, જો મને આ માહિતી મળી જાય ને કે હું કોણ છું અને ક્યાંથી ખોવાયેલી છું, તો મારે કંઈક કરવું જ પડશે. પપ્પાએ અત્યાર સુધી મારાથી આટલી મોટી વાત છુપાવી, અત્યાર સુધી દીકરીના નામ પર પ્રેમ આપતા રહ્યા અને હવે આવા નાટકો કરે છે. એ બધું બફાઈ ગયું. આ તો છીક ખામાં, આ ગોવાથી આવ્યો ત્યાંનો છીકો જ ખાજો, હાવ છીકોતરો થઈ ગયો છો. હોય કે આવતી હતી તે બોલાવો તો આ છે ને, આ બધું ઊંધું પડ્યું ને એનું આનું જ કારણ છે. મેં અત્યાર સુધી કોઈ દારૂ પીધો હે? થેલીમાં હું પૈસા ગોતવા ગયો, ઓલા છાપરાવાળા આપે, મને ખબર કે મીરા ન લાવે તો કદાચ પૈસા વધારતા એમ કહેતો હતો એ પાછો. તો હું ત્યાં બાટલી દેખાડી, પછી મારથી ન રહેવાનું. એ કહેતો હતો પાછો મને કે બાપા તમે કોઈક દિવસ જલસા કરી લ્યો. છોકરા તો કે આપણે નો પીવા મળે હારવાર. વાત સાંભળો, તમે પીતા તો પી લીધું, પણ ન બોલવાનું બોલ્યા શું કા? હા ઈ ગયો ને, એમાં બધું કહી દીધું પીધા કે તું અમને મળી હતી, દ્વારકા ગયા તા, તું અહીંયા આવી, તને મોટી કરી, તું અમારા માટે કમાણીનું સાધન છો, એવું પપ્પાએ બોલ્યું. એવું કહેવાય? મને અમથા ના પાડતા હતા કે તું કહેતી નહીં, કહેતી નહીં. પણ હું બેશુદ્ધિમાં બોલી ગયો. આ વધારે પીવાય ગઈ ને આખી આખી બાટલી. હવે આવડી બાટલી હશે અને આટલી બધી ચડશે મને થોડી ખબર હોય. હે, કોણે તમને પીવાનું કીધું તું? અને આ કંઈ ટેન્શન ઓછું છે. એક તો આ તારો દાગીનો કંઈ કમાય નહીં, ઓલી રૂપિયા લાવે નહીં, લાવે ને આ ઉપરથી ધાબુ પડશે તો ક્યાં જાવું બધાય આપણે? ધાબુ તો પડ્યું પપ્પા, તમે પાડ્યું જાતે કઈ, પડવાનું નહોતું. હા, દારૂ પીને ચૂપચાપ સૂઈ ગયા હોત ને તો વાંધો નહોતો. વધારે પડતું બોલ્યા ને, આ 3 દિવસ થયા. વિચાર કરો, હજી એના ખબર સુધાઈ નથી કે ક્યાં ગઈ છે, શું છે, કઈ હાલતમાં છે, અને ફોન તો એ ઉપાડતી નથી.
હવે વાત કરવી તો કરવી શું? હવે એને ખબર પડી ને એટલે હવે ઈ પાસે આવશે નહીં. એ આ ફાઈટું આ આપણી પર તો હવે છે ને એ બધાય ભીખ માંગવા જવું પડશે. અંદર આવી શકું? આવી ગઈ. તું ક્યાં હતી? હા, અમે કેટલા ગોતી તો? તને. ક્યાં ગઈ થાકી હતી? ગયા અમે લોકો. કહીને તો જવું જોઈએ કે નહીં? રોતા હતા મમ્મી ને પપ્પા, હજી હમણાં જ આસુડાનું છે. હા, બસ હવે ખબર છે મને. જો હું કઈ ભાગી નહોતી ગઈ, પણ હું મારા ઘરે ગઈ. તારા ઘરે? તારું વાળું કયું ઘર? આ જ ઘર તો તારું છે. શોખ લાગ્યો પપ્પા? તમે ભૂલી ગયા કે અમુક વર્ષો પહેલા તમને દ્વારકામાંથી કોઈ છોકરી મળી હતી જેને તમે સહારો આપ્યો, દીકરી બનાવીને અત્યાર સુધી મોટી કરી? એ હું ભૂલી ગયા તમે? એ તો ખાલી મેં કીધું ને વાર્તા બનાવી હતી. હા, તું ક્યાં ગઈ હતી સાચે? મારા ઘરે. પણ તારું ઘર? હા તો તારું ઘર છે. નહીં, આ મારું ઘર નથી ને તમે મારા માવતર નથી, મને ખબર પડી ગઈ છે. તમને ખબર ના હોય તો કહી દો. કોણે કીધું તને? કહું છું ને, આટલી બધી ઉતાવળ છે જાણવાની? જે દિવસે પપ્પા મને બોલ્યા ને એ દિવસે એ વાત મારા દિલ પર લાગી ગઈ. મને લાગ્યું કે પપ્પા આટલું બધું ખોટું ન બોલી શકે, અને એમાં પણ એ નશામાં હતા. એટલે મેં મારી ફ્રેન્ડ કોમલને કોલ કર્યો. કોમલના મામા એ દ્વારકા પોલીસમાં છે. મેં એમને બધી વાત કરી અને એમને કીધું કે જેટલી મિસિંગ કમ્પ્લેન્સ હોય ને એ બધી મને આપો, અને સ્પેશિયલી જે મીરા નામથી હોય છે. એમણે મને કમ્પ્લેન્સના ફોટોસ પાડીને મોકલ્યા. ત્યારે મેં જોયું કે તમે સાચું બોલતા હતા. હું તમારી દીકરી નથી. મારા પપ્પાનું નામ ગિરધરભાઈ છે. શરમ આવી જોઈએ તમને. તમે લોકો મને લઈને આવ્યા, પાલવીને મોટી કરી, એ આભાર માનું છું. પણ પછી શું કર્યું મારી સાથે? આવો વ્યવહાર, આવું વર્તન? તમારા માટે હું ફક્ત ને ફક્ત પૈસા કમાવાનું મશીન હતી. એવું કઈ નથી બેટા. આ તને છે ને આ બધું કઈ તું ઊંધું વિચારે છે. હું ઘરે જઈને આવી છું. પપ્પાનો નંબર નહોતો એટલે પાડોશ સાથે કોન્ટેક્ટ કરીને એ લોકો મને ઘરે લઈ ગયા હતા. તમને શું લાગે કે આટલી જૂની કમ્પ્લેન હતી એટલે મને ખબર નહીં પડે? શોધવા બેસીએ ને તો ઈશ્વર પણ મળે છે. તો આ તો મા બાપ હતા, મળી ગયા અને અપનાવી પણ લીધી છે. પણ મને દુઃખ તો એ વાતનું છે કે મારી સમજણની ઉંમરમાં જે લોકોને હું મારા મા બાપ અને ભાઈ માનતી રહી એ મારા કોઈ હતા જ નહીં. સંબંધો લોહીના હોવા જરૂરી નથી ભાઈ, પણ લાગણીના હોવા બહુ જરૂરી છે. શું મળ્યું તમને અત્યાર સુધી? જે પ્રેમ આપ્યો એના પર પાણી ફેરવ્યું ને? પૈસા, લાલચ, બીજી કોઈ વાત નહીં. માની લે કે તને દુઃખ થયું હશે અને અમારા તરફથી તારી સાથે વર્તન જે હતું એ ખરાબ હતું, પણ તને આ ઘરમાં પ્રેમ તો મળ્યો જ છે ને મમ્મી પપ્પા તને? પગારનો પ્રેમ, ઉપાડનો પ્રેમ, ઘરેણા ચોરી કરવાનો પ્રેમ, કયો પ્રેમ? ભણાવી, તારી પાછળ ખર્ચો કર્યો. સરકારીમાં. તારા જન્મ પછી પપ્પાએ તરત જ મારી સ્કૂલ બદલી નાખી. પૂછી લો ને, પ્રાઇવેટ સ્કૂલમાંથી મને સરકારી સ્કૂલમાં ધક્કો મારવામાં આવ્યો. એ સમજીને કે હું એમનું લોહી નથી, પણ હું એ પ્રેમ સમજતી રહી. મને લાગ્યું કે મારા ભાઈને ભણાવવા માટે મને સરકારી સ્કૂલમાં મોકલવામાં આવે છે. પણ બેટા ત્યારે એવું જ હતું, ઘરની પરિસ્થિતિ નાજુક હતી એટલે અમે તને સરકારી તો હું કોઈ શાળામાં મશીન નહોતી, જીવતી જાગતી માણસ હતી. એકવાર બેસાડીને મને આ વાત કરી શકતા હતા કે આવું આવું છે. તું ચોરી કરે, જુગાર રમે, દારૂ પીવે, તને ક્યારેય કોઈ રિસ્ટ્રિક્શન નહીં. જ્યારે હું ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે આવું તો મને 50 સવાલ. શું કામ? હું તમારું લોહી નહોતી એટલા માટે? હા બેટા, ક્યાંક મનમાં એક સમય એવું થયું કે જ્યારે મારા દીકરાનો જન્મ થયો ને ત્યાર પછી અમારો બધો જ પ્રેમ તારી તરફથી વળીને અમારા દીકરા તરફ ફંટાણો, અને અમને એમ થયું કે નહીં, હવે તો આ અમારું પોતાનું લોહી છે. એટલે અમે બસ રાત દિવસ એને લાડકો રાખ્યો, એના દરેક નખરા અમે સહન કર્યા. પણ સરવાળે જો એ જેમ જેમ અમે એના તરફ વળતા ગયા ને એમ ગરીબી ઘરમાં વધતી ગઈ, અને અમારી પાસે આવકનો કોઈ સાધન ન રહ્યો. એટલે આ તું એક પારકુલ લોહી, તને પારકુલ લોહી ગણીને અમે બસ તારી ઉપર અત્યાચાર કરે, તારો ઉપયોગ કર્યો. હે, આ તને ભણાવી ગણાવી એ બદલ જે ઉપકાર કર્યો હતો ને એનો બદલો લીધો અમે. પણ જો આ ઈશ્વરે છે ને દૂધનું દૂધ અને પાણીનું પાણી
સાબિત કરી દીધું. આજે આજે અમને ખરેખર પસ્તાવો થાય છે કે અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ કે પારકું લોહી અમારા ઘરે આવ્યો, અમારી આનંદની ખુશીઓ વધી, અને જે દિવસે અમારો દીકરો પેદા થયો ને એ દિવસથી જ અમે છે ને એને તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું, એનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ ખરેખર અમારી બહુ મોટી ભૂલ હતી, બહુ મોટી ભૂલ. થઈ ગઈ ને હવે તો થઈ ગઈ. છેલ્લી વાર તમે લોકોને મળવા આવીશું અને કહેવા માટે જ કે હું ભાગી નથી. આમ ઘર છોડીને ના જવાય, તારી નોકરી અહીંયા છે. હા બેટા, પૈસાની જરૂર હશે નથી. તને તો હજી પણ શરમ નહીં આવતી હોય ને કે શું થયું? તારી બેન છું, કેવા ખાતર જ લોહીનો સંબંધ નથી, પણ તને જરા કાંડા પર કોઈ રાખડી નહીં બાંધે ને ત્યારે મારી યાદ આવશે. તારે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહે ને. મારા મા બાપને મારી જરૂર છે. એ લોકો માટે હું મશીન નથી પપ્પા, એ લોકો મને પ્રેમ કરે છે. આટલા વર્ષો પછી જ્યારે મારા મા બાપ અને મારા ભાઈ બહેનને જોયા ત્યારે મને લાગે કે સંબંધો જેવા તમે મને દેખાડ્યા ને એવા નથી હોતા. એમની વાસ્તવિકતા તો કંઈક અલગ જ હોય છે. માફ કરી દેજો, આટલું બધું બોલવાનો કદાચ મને કોઈ અધિકાર નથી, પણ તમે જે કર્યું એ ખોટું. કોઈને પ્રેમ આપો તો નિસ્વાર્થ આપો, બાકી ચોખ્ખી ભાષામાં કહી દો કે તારાથી આટલો જ મતલબ છે અમને. રજા લઉં છું. હા ભૂલ તો આપણે કરી જ છે, એ હવે ભોગવવી નહીં. હવે તો બીજો કઈ રસ્તો જ નથી આપણી પાસે. પૈસા જોતા જ મારે, હવે જે થવાનું હતું થઈ ગયું, કારણ કે તમારી ભૂલ તમે ભોગવો. હવે અમારે જ ભોગવવાની, તારે હવે કઈ કરવાનું જ નહીં. આમ નોકરી ધંધે સડ. જો બેટા, એ અત્યાર સુધી છે ને આ મીરા દીકરીનો પ્રેમથી એને વંચિત રાખી અને એ બધો પ્રેમ તને આપ્યો, અને એમાં તું બગડ્યો છો. અને આ બધું છે ને આ તારા લીધે જ થયું છે. હા, એ તું હવે છે ને આંખ વીચીને છે ને ધંધે લાગી જા ભાઈ, કામ કરવા માંડ. કામ? હા, એ વાત કરો તમે. મારા ફ્રેન્ડ છે મારી પાસે, હું તો એની ત્યાં રહેવા જ જાઉં છું. હવે તમે થોડા દિવસ સમજો કે કદાચ હું ક્યારે આવીશ ખબર નહીં, મારો બિઝનેસ સેટ થઈ જશે તો પાછો આવીશ ઘરમાં, નહીં તો મારા પણ જય શ્રી કૃષ્ણ. તો પણ અમે શું કરશું? આ તો જો એ આપણે કરેલું પાપ છે ને હવે આપણને છોડશે નહીં. એ ખોટા કર્મના બદલા છે ને આપણે આપવા જ પડશે, એ કંઈક ભોગવવું જ પડશે. આ જો પારકું ધન તો આપણી પાસે જતું રહ્યું, હે, પણ આપણું પોતાનું જ લોહી હતું ને એ હતું ને આપણને તિરસ્કાર કરીને જતું રહ્યું. એટલે ભૂલ આપણી થઈ છે, આપણે સ્વાર્થના સંબંધી બન્યા, સગા બન્યા. એટલે હવે ભગવાન કોઈ કાળ આપણને માફ નહીં કરે, કરેલા પાપની સજા આપણે ભોગવવાની જ રહી. હવે